ઉત્તરાયણમાં લોકોની પતંગ ઊંચી જઈ રહી છે એમ ડોલરનો ભાવ ઊંચો જઈ રહ્યો છે। જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 1947માં $1 બરાબર ભારતના ₹3.30 હતા, તો આજે 2024માં $1 બરાબર ભારતના ₹86.38 થઈ રહ્યા છે। જે રીતના ડોલરનો ભાવ વધી રહ્યો છે, જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, તો ભારતના અર્થતંત્ર પર આની શું અસર પડશે? આપણે જે ઘરનું અર્થતંત્ર ચલાવે છે એવી ગૃહિણીઓ પાસે જાણીશું કે ભારતના અર્થતંત્ર પર આની શું અસર થઈ શકે। પ્રથમ આપણે ગૃહિણી પાસે જાણીશું। શું કહો છો? જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે ને ભારતનો જે ખરીદ શક્તિ છે એ લોકો કહી રહ્યા છે ઘટી રહી છે, શું અસર થશે? ભારત પર તો તેની ખાસી અસર દેખાશે, કારણ કે આજકાલ જે છોકરાઓ બહાર ભણવા જઈ રહ્યા છે અને મા બાપે એ લોકોનું બજેટ નક્કી કરેલું છે, પણ આ રીતે ડે બાય ડે જો ડોલરના ભાવ વધશે તો એ આખું અર્થતંત્ર ખોરવાઈ જશે અને મા બાપે જે બજેટ મૂકેલું છે એમાં એ ભણાવી નહીં શકે। અને બીજું તમે ઓવરઓલ જુઓ તો જે આપણી ખર્ચવાની શક્તિ એ પણ જે શોખ માટે જે આપણે ખર્ચી રહ્યા છીએ એ બધું પણ ઘણું ઓછું થઈ જશે। આપણે અન્ય ગૃહિણીને પૂછીએ, શું કહો છો? જે રીતના રૂપિયો ઊંચો ડાઉન જઈ રહ્યો છે અને ડોલર અપ જઈ રહ્યો છે, અર્થતંત્ર પર શું અસર પડશે? હા, એટલે પહેલા તો ન્યૂઝમાં વાંચીએ કે ડોલર આટલો, એટલે આંશિક આંચકો તો લાગે છે, પણ હું એવું જોઉં છું કે આખી દુનિયામાં ઇન્ફ્લેશન વધે છે, અમેરિકામાં પણ વધે છે, ઇન્ડિયામાં પણ વધે છે, બધે ઇફેક્ટ થાય છે, પણ વી આર લિવિંગ વેરી સ્મૂથલી એન્ડ નાઇસલી। આપણું પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવી રહ્યું છે, મોંઘવારી વધે છે અમેરિકાના લીધે, બધું જ બરાબર છે, પણ આપણા દેશનું પણ ઇકોનોમીને જોડે જોડે ઊંચી તો વધી જ રહી છે। એટલે બે બાજુ છે, નો ડાઉટ આપણું ટ્રાવેલ એક્સપેન્સ ને એ આ બધા ફેમિલી મેમ્બર્સ ત્યાં હોય છે, એ બધું પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે અર્ન પણ કરી રહ્યા છે ત્યાંનું ને અહીંયાનું બંને। એટલે મને નથી લાગતું કે અમારા બધાની લાઈફમાં કોઈ ફરક પડી રહ્યો, ખાલી એક થોડુંક એવું લાગે ઓ માય ગોડ કે આપણો રૂપિયો નીચો થયો, એ નથી ગમતું, બસ ધેટ્સ ઇટ, થેન્ક યુ। પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે રૂપિયો ગગડે છે, એની સાથે સાથે ભારતની શાખ પણ ગગડી રહી છે। આપણે અન્ય ગૃહિણી સાથે વાત કરીએ, શું કહો છો? જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે એ રીતના ભારતની શાખ પણ ગગડી રહી છે ખરી? ભારતની શાખ ગગડી નથી રહી, પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે એ વાત ચોક્કસ છે। પણ રૂપિયાનું અવમૂલ્યન થયું છે એની સાથે એવું પણ નથી કે ઇન્ડિયામાં રહેવાવાળા લોકોની લાઈફસ્ટાઈલ પર કંઈ ફરક પડ્યો છે। આપણે સૌથી જે અપર ક્લાસ છે કે અપર મિડલ ક્લાસ છે એની તો વાત જ નથી કરતા, પણ જે લોઅર મિડલ ક્લાસ છે કે જે લોકો એનાથી બી ઓછી આવકવાળા લોકો છે, એ લોકોની લાઈફસ્ટાઈલ તો પહેલાં કરતાં સુધરી છે, પણ તે છતાંય રૂપિયાનું તો અવમૂલ્યન થયું છે એ વાત તો સાચી જ છે, પણ એની પાછળનું આપણે કારણ ચોક્કસ શોધવું પડશે કે આવું કેમ થઈ રહ્યું છે। એટલે કારણ શોધવાનું કામ ઘરનું અર્થતંત્ર ચલાવતી ગૃહિણી ભારતના અર્થશાસ્ત્રીઓને સોંપી રહી છે। આપણે એક યુવાનને પૂછીશું, શું કહો છો? જે રીતના ડોલર ઊંચો અને ભારતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, અર્થશાસ્ત્ર શું અસર પડશે? આનાથી ઇમ્પોર્ટ અને બધામાં તકલીફ પડશે કે બધું મોંઘું થઈ જશે। આપણે જેમ કે બધી વસ્તુ ડોલરમાં લેતા હોઈએ અને ડોલર જેમ કે વધ્યા કરશે તો એમાં તકલીફ એ આવશે કે આપણને બધું લાવવાનું મોંઘું પડશે। કંઈ પણ ખાસ સામાન લાવવાનો હોય જે આપણે ઇમ્પોર્ટ કરીશું એ બધામાં તકલીફ પડશે। અને આપણે એમ જોવા જઈએ તો તકલીફ એ પણ છે કે આપણા ઇન્ડિયન્સ બધા જાય છે, યુએસ જાય છે, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, મિડલ ઇસ્ટની બધી કન્ટ્રીઝમાં જાય છે, અને આપણે ત્યાં કામ કરીને એ બધી કન્ટ્રીઝના કરન્સીને વધારી રહ્યા છે, પણ આપણા પોતાની જ કન્ટ્રીને કરન્સી એના નીચે થઈ રહી છે, કેમ કે આપણે બીજા બધી કન્ટ્રીનું ડેવલપમેન્ટ વધારી રહ્યા છે, આપણે એમની કરન્સીની વેલ્યુ વધારી રહ્યા છે, એમાં આપણા પોતાના જ કન્ટ્રીની ઓછી થઈ જાય છે। એટલે વસ્તુ તો અઘરી જ છે, બટ હવે ગવર્મેન્ટ શું કરે એ કહેવાય નહીં। આપણે વેપારીને પણ પૂછીશું, શું કહો છો? જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થયું છે, ડોલર અપ જઈ રહ્યો છે, અર્થતંત્ર પર આની શું અસર પડે? સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ વસ્તુ છે કે ક્રૂડ ને બધું મોંઘું થઈ જશે। ક્રૂડને લીધે ઇમ્પોર્ટ જે છે, ઇમ્પોર્ટના રો મટીરિયલ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એ ઇન્ડસ્ટ્રીના રો મટીરિયલ બી કોસ્ટલી થઈ જશે, એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ એવી આવશે કે ઇન્ડિયામાં મોંઘવારી વધશે। ઇન્ડિયામાં મોંઘવારી વધશે તેવું કે છે, ત્યારે
જ્યારે આજે ઉત્તરાયણ લોકો મનાવી રહ્યા છે ત્યારે દરેક ભારતીય એવું ઈચ્છે છે કે જેમ મારો પતંગ આકાશમાં રહે છે તેમ મારો રૂપિયો પણ અપ જ જોવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ પાડોશીનો અગાસીવાળો આપણો પતંગ કાપી જાય છે એમ અમેરિકાનો ડોલર ક્યાંક ને ક્યાંક રૂપિયાનું અવમૂલ્યન કરી રહ્યું છે અને આના લીધે ભારત અર્થતંત્રમાં તો ત્રીજા નંબરે પહોંચ્યું છે, પરંતુ રૂપિયાનું અવમૂલ્યન ભારતીયો સાથે અનેક વિદેશીઓને ખટકી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હૃદયને આંચકો પણ આપી રહ્યો છે કે મારા રૂપિયાનું અવમૂલ્યન કેમ? અને પ્રધાનમંત્રી કહે છે કે જે રીતના રૂપિયો ગગડી રહ્યો છે એ રીતના ભારતની શાખ ગગડી રહી છે. ભારત આઝાદ થયો ત્યારે ડોલરની સામે રૂપિયો 3.30 હતો, આજે 86 રૂપિયા પહોંચી ગયો, પરંતુ ભારતીયો વિશ્વમાં ડંકો તો વગાડી રહ્યા છે ભલે ભારતના રૂપિયાનું અવમૂલ્યન થતું હોય.